હેલો ફેમિલી, નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગોપાલ. બધાને કેમ છો? બધા મજામાં ને? તો મજામાં જ રહેવાનું ને. અત્યારે છે ને વાગ્યા છે 12 બપોર થઈ ગયો છે અને મારે છે ને હજી થોડું ઘણું વાસી કામ બાકી છે. ખાલી હજી કપડાં ધોવાના છે, જોઈ લો. અને અમારે હે ને આરાધ્યા બેન હજી જાગ્યા છે, હે ને જાગીને નાસ્તા પાણી કરે છે. શું ખાશો હારું? બિસ્કિટ? કયા બિસ્કિટ? ક્રીમ વાળા. તને ભાવે ક્રીમ વાળા બિસ્કિટ? હે, સરસ. અને જો મિત્રો, હારો હાર છે ને વરસાદ ચાલુ છે અમારા સુરતમાં. હે ને વરસાદની બહુ મસ્ત ટાઈમિંગ છે. રાતનો ચાલુ થઈ જાય તે અત્યારે 12 બપોર સુધી આવ્યા જ રાખે ને હમણાં તો બંધ જ થવાનું નામ જ નથી રહેતો. હે ને હારું વરસાદ એટલે આપણે છે ને કપડાં ઘરમાં મૂકવી દીધા છે. તો થોડું ઘણું વાસી કામ છે ને એ આપણે કરી લઈએ. અને છે ને હવે ડિલિવરીની ડેટ થોડી જેમ જેમ નજીક આવતી જાય છે ને એમ મારે બધી તૈયારી કરવાની છે. થોડી ઘણી તૈયારી કરી લીધી છે, જાણે કે થોડી ઘણી પેક કરી લીધી છે. એમાં હવે યાદ આવતી જાય ને વસ્તુ બધી હું નાખતી જાઉં છું. બાકી જોઈ લે, આપણો થેલો છે ને એ રેડી થઈ ગયો છે. અમારે બેન હે ને રહીને સાયકલ હે ને ઉપરથી નીચે ઉતારી છે. બેન કંઈક મારે રમવું છે એટલે જો આ બધું સાફ સફાઈ કરવાનું હોય ને એટલે હું થેલાને માથે સાયકલ રાખી છે. અને આમાં હે ને બધી ટોટલી વસ્તુ યાદ આવે ને એ બધી હું ભરતી જાઉં છું. હા, મારા આરાધ્યા બેન દેખાડ્યો એમ નો કરાય. કાઢો હાલો, એમ કરાય? આ બધા જોહે તો ગાંડા સમજશે કે આરાધ્યા ગાંડી થઈ ગઈ કે હું એમ કે પછી. હા, મારો દીકરો ગાંડો નથી, ડાયો છે. હાલો આપણે હેરખું કરી લે આરાધ્યા. વેરી ગુડ. હવે આપણે છે ને જે થોડું ઘણું કામ છે ને એ કરી લઈએ, પછી રાંધણ કણાઈ કરવાની છે. રસોઈ બનાવવાની હોય ને બધું ઘારે કરવાનું છે. હવે હાલો ફટાફટ આપણે કામ કરી લઈએ પહેલા, પછી આપણે રસોઈ કરી લઈએ. તો અત્યારે હું પપ્પા ને આરાધ્યાને જમવા બેસી ગયા છે. અભય હજી આવ્યા નથી, મોડા આવવાના છે જમવા માટે. તો અમે બધા બેસી ગયા છીએ જમવા માટે. અને જોઈ લો, અત્યારે મેં રોટલી બટેટાનું શાક ને ભાત બનાવ્યા છે. અને મેં ખાલી શાક ભાત જ લીધા છે કારણ કે મેં હમણાં વઘારે રોટલો ખાધો ને એટલા માટે. આપણે હે ને જમી કારવી અને નવરા થઈ ગયા છે મેં. અને મારે છે ને હવે આ થેલો છે ને હું તમને બતાવું ને, આમાં મેં હું ભર્યું છે ને હોસ્પિટલ માટે લઈ જવા માટે એ હું તમને બતાવું. જો કાંઈ ઘટતું કરતું હોય તો તમે મને કહેજો કમેન્ટમાં. તો હાલો હું તમને બતાવું કે આ બેગમાં મેં શું શું પહેર્યું છે. ઓકે, આ થેલામાં છે ને મેં પહેલાં ટોપીવાળી ગોદડી ભરી છે. સોફ્ટ છે, ગરમ છે. અત્યારે જો ચોમાસું છે ને એટલે થોડુંક ઠંડી જેવું લાગે છે મને તો બાવલું નહીં હવે આવે તો આવી ગરમ ગોદડી હોય ને તો આમ સારું પડે એમ. એટલે હારે લીધી છે. જો કામ આવે તોય ઠીક, નો કામ આવે તોય ઠીક, પણ હારે હોય ને તો સારું પડે. હું અમારા આરાધ્યાબેન નાના હતા ત્યાર ની છે. અને પછી આ ટોપીવાળો રૂમાલ છે આ ટાઈપનો. આ પણ અમારા આરાધ્યાબેનના જ છે. એક બે વાર રૂમાલ છે. પછી આ ખાલી એમને ચૂંદડી છે. બાવલું કોઠાડવું હોય કે આ કે તે કે તો કામ આવે. અને બીજા બાળો ત્યાં થાય ને એવા કટકા કર્યા છે મેં. આપણે જે ઓછાળ હોય વેસ્ટેજ એમાંથી મેં આવા કટકા કર્યા છે કારણ કે આ ચોમાસું છે ને એટલે વધારે જરૂર પડશે. એટલે ઘણીએ તો પછી બીજા કપડાં તો ઓછા પડે એટલે હવે લંગોટ હોય ને સારા કામના. પછી ભલે ને આપણે એક બે વાર કરીને પહેરાવીને પછી આપણે ફેંકી દઈએ ને તોય ઉપાદી નહીં. એટલા માટે આપેલા કટકા છે. અને આમાં મેં ભર્યું છે બાવલું માટે લંગોટ. આટલા લંગોટ છે. આટલા તો ઘટે તો નહીં જોકે, પણ તોય આટલા. હા, આરાધ્યાબેન આવી ગયા છે. મારા હાટું લઈ આવી. અરે વાહ, આરાધ્યાબેન લઈ આવ્યા છે મારી માટે. હું તમને બતાવું. એવી ચોકોસ. હા, હે સિંહ એમ કહે છે. જો લાઈક કરો. અમારા આરાધ્યાબેનને ખબર પડવા માંડી ગઈ હવે. જો સિંહ એમ કહે છે કે લાઈક કરો, તો બધાય લાઈક કરી દેજો. કારું જો આમાંય સિંહ છે ને તા ટી શર્ટમાં સિંહ છે. જો એ બે સિંહ થઈ ગયા. વાહ રે વાહ.
હે જો એટલી પોતી એમાં દૂધ નાખી દેજે હો. ઓકે જો આમાં દૂધ લીધું. હા સારું હાલો અમારી બેન ગયા છે હવે દૂધ લેવા માટે એને ચોક્કસ ખાવું છે દૂધવાળું આવે ને એવું ચોક્કસ દૂધમાં નાખશે ને પછી મિક્સ કરીને ખાય રોટલીને શાક નો ભાવે છોકરાઓને આવું ભાવે બોલ અને આ જબલા છે અને આમાં બસ નાના મોટા હાથના ને પગના મોજા છે અને છે ને આ ઓશિકા તમને ખબર જ હશે આ ઓશિકા અને ગાજલુમાં મમ્મી આખો સેટ બનાવી દીધો હતો આ ઓશિકા મેં હે ને બાવલુના સાઈડમાં રાખવા માટે લઈ લીધા છે કામ આવે તો એ ઠીક ન આવે તો એ ઠીક બધા કે હોસ્પિટલમાં તો ઝાઝા દિવસ રહેવાનું હોય નહીં એટલે આ બધી વસ્તુ વધારે થઈ જાય છે બધા એમ કે છે એમાં મમ્મીને એમ મેં કીધું ભલે ને હાયરે હોય તો એક થેલામાંથી આપણે બાવલુની જ વસ્તુ ગોતવાની રહે અરે વાહ એટલા માટે મેં બધી વસ્તુ હે ને ભેગી કરીને જ રાખી છે યાદ કરીને પછી ટાણે પછી મારાથી કાંઈ ઊભું થવાય નહીં કામ થાય નહીં તો પછી જે વસ્તુ જોતી હોય ને એક થેલામાંથી જ મળી જાય હાલો મારા જ્યાં બેનને પહેલાં ચોક્કસ બનાવી દઉં પછી હું તમને પાછી બીજી વસ્તુ છે ને થોડી ઘણી એ તમને બતાવું ઓકે અને હવે હું તમને બતાવું આમાં આપણા બાયુના નાના મોટા કપડાં છે એટલે આપણે મારા ડિલિવરી પછી આપણે જરૂર પડે તે નાના મોટા કપડાની એટલે આ નાના મોટા કપડાં મારા અને આ આછી ગોદડી હાવ આછી આવે કે ને તરત જ ફૂંકાઈ જાય એવી મેં કીધું જરૂર પડે તો 3-4 ગોદડી આવી છે નાની નાની આછી આ બધી અને આ એક છે ને આ જાડી ગોદડી છે અને આ જે બતાવું આ ખાલી ચોદડી છે એમને જરૂર પડે તો મારે કે બાવલું ને બેમાંથી એકને આ હાથનાની સોરી પગના મોજા છે અને અમારા 2-3 જોડી કપડાં છે પોળા પહેરાય એવા અને આ એક ખાલી ગોદડી છે બસ આટલી વસ્તુ છે અને હજી આમાં કાંઈ વસ્તુ ઘટતી હોય તો તમે મને કમેન્ટમાં પ્લીઝ કહી દેજો કારણ કે મને જેટલી યાદ આવી ને એ બધી વસ્તુ મેં લીધી છે અને હા હજી હારું તમને બતાવતા તો ભૂલી જ ગઈ એક આ મધની શીશી બધા કહે ને ગળહુંદી પીવડાવવાની હોય એટલે મેં લઈ લીધી છે હારો હાર પછી આ ગોળિયું દાંતીઓ આની જરૂર પડે કે ન પડે પણ આપણે છે ને યાદ કરીને બધું નાખી લીધું છે અને હજી જો મારાથી કાંઈ પણ ભૂલાઈ જતું હોય તો તમે મને કોમેન્ટમાં કહી દેજો કે આની આ વસ્તુ લઈ લેજો એમ ઓકે તો આ હતું આપણે હોસ્પિટલની બેગ પેક કરી છે ને એનો બધો આ સામાન હતો મારે છે ને હવે આ બધો સામાન જે ઉખેરો છે એટલે કે જે બહાર કાઢ્યો છે થેલામાંથી સામાન આ બધો હોસ્પિટલનો એ પાછું હું થેલામાં ભરી લાવવાના જે અભયને આવવાની તો વાર છે ત્યાં સુધીમાં હું થોડો ઘણો આરામ કરી લઉં અને અમારા બેન નાસ્તા પાણી કરીને આરાધ્યા પણ હોઈ જાય ને આરાધ્યા હોઈ જાય કે તો બસ હું ને આરાધ્યા બેન હવે હોઈ જાય થોડીક વાર આરામ તો ફેમિલી આપણે આ વિડીયોનો અહીં જ એન્ડ કરીએ છીએ અને તમને અમારા વિડીયો છે ને જોવા ગમતા હોય ને તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારો આવો સપોર્ટ અમને કરતા રહેજો બાય બાય